તણાવમુક્ત જીવન કેમ જીવી શકાય બાબતને ધ્યાનમાં લઈ સુરતમાં એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલ આપણી આસપાસ જોઈએ છે કે બાળકોથી લઈ યુવાનો સુધી તમામ સોશિયલ મીડિયા તરફ વધારે આકર્ષિત થઈ રહ્યા છે. ત્યારે આજની આ દોડતી અને નાસભાગની જિંદગીમાં ધ્યાન, યોગ અને મેડિટેશનનું કેટલું મહત્વ છે તે સમજાવવાના હેતુથી સુરતના સીએ મયુર મહેતા દ્વારા સુરતના ડુમસ રોડ ખાતે આવેલ અમર રેસ્ટોરન્ટમાં અવેરગાર્ડ ધ પેશનપ્રેનર વિધાનના નામના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવ ગઢવી દ્વારા અવેરગાર્ડ ધ પેશનપ્રેનર વિધાનના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ધ્યાન, યોગ અને મેડિટેશન બાબતે અવગત કરાવ્યા હતા. સાથે સાથે આપના રોજિંદા જીવનમાં મેડિટેશનથી શું ફાયદા થાય છે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરત સહિત દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ જેવા અન્ય શહેરોમાંથી પણ લોકોની ઉપસ્થિતિ રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અમે ઘણી ઇવેન્ટ કર્યો છે, હૈદરાબાદમાં કર્યો છે, બેંગ્લોરમાં, મુંબઈમાં, હાલમાં નેક્સ્ટ વીક અમે દુબઈમાં કરી રહ્યા છીએ અને ઇવેન્ચ્યુઅલી પછી ઇન્ડોનેશિયા, બાલીમાં પ્લાન છે કે લોકોને ખાલી ભારત નહીં, ઇન્ટરનેશનલ લેવલ પર જઈને પણ લોકોને મદદ કરી શકીએ ને બધાની જે ટ્રોમાસથી હિલિંગ થાય. તો એ જ અમારો મકસદ છે કે હું એક ટ્રક ડ્રાઈવરનો છોકરો છું, ઝોપડપટ્ટીમાં મોટો થયો, 20 વર્ષથી હું ત્યાં જ હતો ને બધું જોયું મેં. પૈસા નથી, માઇન્ડસેટ, ચેલેન્જીસ, જોબના. આજ જ્યારે $multi-million બિઝનેસ રન કરવાની મને ઓપોર્ચ્યુનિટી મળી છે, માય બિઝનેસ હેઝ ગ્રોન ટુ મલ્ટિપલ મિલિયન્સ. 2 બુક લખી છે મેં, બેસ્ટ સેલિંગ બુક છે. તો જે મને જીવનમાં ફાયદા થયા છે, મેન્ટલી, ફિઝિકલી, જે કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન આવી છે કે ઝોપડપટ્ટીથી તમે સપનોની જિંદગી કેવી જી શકો તમે, જે મને મળ્યો છે, હું પ્રયત્ન કરું છું કે બધાને આ પહોંચી શકે. અને મયુરભાઈનો રિયલ એસ્ટેટ હબનો બહુ આભારી છું કે આ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે અમે હજારો લોકો સુધી પહોંચી શકીએ છીએ. તો સુરત સિવાય બીજી કઈ સિટીમાં લોકો અહીંયા જોડાયા? ઘણા લોકો આવ્યા છે, કોચિંગથી આવ્યા છે, કેરલા, હૈદરાબાદથી આવ્યા છે, મુંબઈથી આવ્યા છે, અમુક અલગ અલગ ભાગ ઇન્ડિયા. મોર દેન 50%, 50%થી વધુ લોકો બહારથી આવ્યા છે સુરતમાં. કારણ કે આ જે ઇવેન્ટ થાય છે વન્સ ઇન 2-3 મહિનામાં એકવાર થાય છે, તો એ લોકોને ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરવી. તો દે કીપ કમિંગ ફ્રોમ અધર પ્લેસીસ. અલગ અલગ જગ્યાથી તે અહીંયા આવે છે ને હિલિંગ કરવાની કોશિશ કરે છે. ખાસ એવું છે કે આપણી જો ટ્રેડિશનલ એજ્યુકેશન છે, ભણતર છે, એમાં બધું જે શીખાડે છે એમાં રિલેશનશિપ, વન લેસન્સ નથી શીખવાડતા કે રિલેશનશિપ આપણે કેવી રીતના સારા કરવાના. મેન્ટલ, ઇમોશનલ, ફિઝિકલ હેલ્થ માટે જે છે એ શીખવામાં નથી આવતો. જે વેલ્થ કેવી રીતે ક્રિએટ કરવાની એ નથી શીખવામાં આવતો. તો અહીંયા જે લોકો આવે તે બધું ફાઉન્ડેશન શીખીને જાય, હિલિંગ કરીને જાય. જો જ્યારે પાછા પોતાની જીવનમાં જાય છે, ઘણા લોકો પાછા આવે છે કે છે કે યાર મારો જીવન બદલી ગયો, મારી જો આવક હતી ડબલ થઈ ગઈ. મારા રિલેશનશિપમાં એક અમારી સ્ટુડન્ટ છે કે 1 વર્ષ મેં આ પ્રેક્ટિસ ફોલો કરીને મારે હસબન્ડને મારા વચમાં કોઈ જાતનો ઝઘડો ન થતો. પહેલાં બહુ નોકઝોક થતી, તો રિલેશનશિપ ઇમ્પ્રૂવ થયા. હેલ્થ, ઘણા લોકો કેટલો વજન ઘટાડ્યો છે, ફિટનેસ થઈ ગયા છે, મેન્ટલ, ઇમોશનલ. ઘણા જણા ઓથર બની ગયા છે આ વર્કશોપ અટેન્ડ કર્યા પછી. હાલમાં જે અત્યારે